સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશનમાં ઘર ચોરીનો ગુનો દાખલ થયો હતો। આ ગુનાની અંદર ચાંદી અને સોનાના દાગીના લગભગ 5 તોલાની આસપાસ સોનાના દાગીના અને આના અલાવા ચાંદીની જે ચોરી થઈ હતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી દ્વારા એલસીબી જે પીઆઈ છે અને નેતૃત્વની સિંગરેટિયાના નેતૃત્વનું એક સરસ ડિટેક્શન થયો છે। અને આ જે સાયલા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો હતો આ ગુનાને અંદર જ્યારે અમે ચોરી થઈ હતી આ પછી ફરિયાદી અમારી પાસે મળવા માટે આવ્યા હતા અને મળવા માટે આવ્યા પછી આ લોકોનો જે ચાંદી જે ચોરી ગઈ હતી આ ચાંદી આને ઘરમાં કોઈ પરત ફેંકીને વહી ગયો હતો। તો ચાંદી પહેલાં અમે રિકવર થઈ ગઈ હતી। આ પછી અમે લોકોને જે લોકો પર ડાઉટ હતો આની અમે ટેકનિકલ રૂપથી અને હ્યુમન પોઈન્ટથી આની જે લોકોની નિગરાની શરૂ કરી। આ આધારિત અત્યારે ગુનો ડિટેક્ટ થયો છે અને અમે લગભગ 5 તોલાને આસપાસ સોનું 6,14,000ની કિંમતનું અમે જે આરોપી જે પકડાયો છે એ આ આરોપીનું નામ છે કલ્પેશ વિનોદભાઈ રાઠોડ। એ સાયલાનો છે, અંબેડકરનગર વાડી પ્લોટ વિસ્તારનો નિવાસી છે અને આનો ગુનાહિત ઇતિહાસ છે। આના ઉપર પહેલાં સાયલા પોલીસ સ્ટેશનની 2 અલગ અલગ ગુનાઓ દાખલ થયા છે। એક 2018માં દાખલ થયો છે અને એક 2022માં જુગારનો। એ જે આરોપી જે છે આને જુગાર રમવાની પ્રવૃત્તિનો છે અને જુગાર રમવાને કારણે એ આ ઘરથી અલગ અલગ સમયે જે તમામ દાગીના જે છે એ ચોરી કર્યા છે। તો પોલીસ દ્વારા તમામ જે મુદ્દામાલ છે એ રિકવર કરવામાં અત્યારે આવ્યો છે। ટોટલ મુદ્દામાલની જે કિંમત છે એ લગભગ 6,15,000ને આસપાસની કિંમતનો મુદ્દામાલ છે અને પોલીસ દ્વારા તમામ મુદ્દામાલ અત્યારે સોનાનો જે મુદ્દામાલ છે એ રિકવર કરી લીધો છે અને આથી પહેલાં જે ચાંદી ચોરી થઈ હતી આને પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવે છે।